નમસ્કાર પ્રેક્ષક મિત્રો, ગર્ભ સંસ્કાર શ્રેણી અંતર્ગત આજે આપણી સાથે શ્રી અર્કેશભાઈ જોશી જોડાયા છે. સર, આપનું સ્વાગત છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા ગુજરાતના ખ્યાતનામ એવા ગર્ભ સંસ્કારના નિષ્ણાતોની પેનલમાં સરશ્રી પધાર્યા છે. યુનિવર્સિટી વતી પણ આપનું સ્વાગત કરું છું. સર, શ્રી અર્કેશ જોશી સર આપણી સાથે જોડાયા છે. તેમનો પરિચય હું આપીશ. સૌથી પહેલાં જણાવું કે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે જે યુનિવર્સિટી દ્વારા ગર્ભ સંસ્કારના વર્ગો ચાલે છે, ઓનલાઈન અને ઓફલાઈનના વર્ગો ચાલે છે, અને તે ઉપરાંત ગુજરાતની 23 સંસ્થાઓ MOU અંતર્ગત જોડાયેલી છે. તો આ રીતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી છેલ્લા ઘણા વર્ષોથી ઓનલાઈન અને ઓફલાઈનના વર્ગો દ્વારા ગર્ભવતી મહિલાઓ સાથે કામ કરતી રહી છે. આજે આપણી સાથે જે વિદ્વાન ઉપસ્થિત છે તેમનો ટૂંકો પરિચય આપું તો તેઓ શ્રી એક લેખક અને એક વિચારક છે. સમાજમાં ગર્ભ સંસ્કાર વિષયની જાગૃતિ માટે તેમણે ઘણા વર્ષોથી કામ ઉપાડ્યું છે, અને તે કામની અસર એવી છે કે ગુજરાતના મોટાભાગના શિક્ષિત લોકો અથવા ગર્ભ સંસ્કાર સાથે જોડાયેલા લોકો સાથે તેમનો ઊંડો નાતો છે. તેમણે ગર્ભ સંહિતા એટલે કે ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટેનું રહસ્ય ગર્ભ સંહિતા એના 4 પુસ્તકો 4 ભાગમાં ખૂબ ઉત્તમ કામ કર્યું, જેના કારણે સમગ્ર ગુજરાતમાં અને પૂરા ભારતમાં તેમનું આ સાહિત્ય પ્રગટ થતું રહ્યું છે, પુનર્પ્રગટ થતું રહ્યું છે. બીજો એમનો વિચાર પરિચય આપું તો તેઓ 2005થી 10 દરમિયાન ગુજરાત સમાચારની શતદલ પૂર્તિમાં પોતાની એક વિશિષ્ટ શ્રેણી ગર્ભ સંહિતા વિષય ઉપર તેઓ લખતા રહ્યા અને ગુજરાતના લોકોને જાગૃત કરતા રહ્યા. તેમનો અન્ય એક પરિચય આપું તો તેમનું જે આ પુસ્તક છે ગર્ભ સંહિતા, તે ગુજરાતનું બેસ્ટ સેલર પુસ્તક બન્યું, અને તેના કારણે લાખો અને કરોડો લોકો સુધી આ પુસ્તકનો વિચાર પહોંચ્યો, અનેક દંપતીઓ સુધી પહોંચ્યો. તેમનું એક ટ્રસ્ટ છે જેનું નામ છે પ્રભુત્વ વિકાસ ટ્રસ્ટ, જે ગર્ભ સંસ્કાર, બાળ ઉછેર અને પરિવારોમાં જાગૃતિનું સુંદર કામ કરી રહ્યું છે. અને વિદ્યા ભારતી અને ભારત વિકાસ સંગમ દ્વારા પણ તેમને બિરદાવવામાં આવ્યા છે. તે ઉપરાંત છેલ્લી વાત કે તેમનું લક્ષ્ય છે કે ભારતીય સંસ્કૃતિના જે ઉત્તમ વિચારો છે તેમાં પરિવારની ભાવના, ખાસ કરીને કે પરિવારો આજે જ્યારે તૂટતા રહ્યા છે, છાપું ખોલીએ એટલે આપણા ધ્યાનમાં આવે કે પરિવારમાં ક્યાંક ને ક્યાંક કોઈક આત્મહત્યાની વાત હોય, ઝઘડા હોય, કોર્ટ કેસ હોય, અથવા પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં તણાવ હોય. આ પ્રકારના વિષયો સમાજમાં વારંવાર દેખાતા રહ્યા છે. તે સંદર્ભમાં આપણા સમાજમાં, આપણા ઘરમાં, આપણા પરિવારમાં બાળ ઉછેરની વાત હોય અને ગર્ભ સંસ્કારની વાત હોય, તેની વાત આપણી સાથે કરવાના છે. તો સર, પુનઃ એકવાર આપનું સ્વાગત કરું છું. અને અમારી સાથે તમે જોડાયા છો. આપના આગમનના કારણે અમારી યુનિવર્સિટીનો જે વિષય છે તે ઘરે ઘરે પહોંચે તે માટે અમે પ્રયત્નશીલ છીએ. તો સર, સૌથી પહેલાં આપને પૂછવાનું મન થાય કે આધુનિક જગત વિકાસ તરફ હરણફાળ કરી રહ્યું છે, વિકાસ તરફની દિશાઓ એટલી બધી ખુલતી જાય છે, અને ખાસ કરીને જો ચિંતા કરવા જેવો વિષય ક્યાંક ને ક્યાંક આપણને લાગે કે નવી પેઢી છે, જેને આપણે જેન ઝી જનરેશન કહીએ છીએ, અથવા વિજ્ઞાન પણ દોટ મૂકી રહ્યું છે. એ સંજોગોમાં ગર્ભ વિજ્ઞાન અથવા ગર્ભ સંસ્કારની જે વિદ્યા છે, જે શાસ્ત્રીય છે, શાસ્ત્ર માન્ય છે અને પ્રૂવ થયેલી વિદ્યા છે, પણ આધુનિક સમયમાં આવનારા વર્ષોમાં 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી આ વિદ્યાનો પ્રભાવ છે એ વધશે કે ઘટશે? કારણ કે એની સ્વીકૃતિ સમાજમાં અત્યારે આખા ગ્લોબલ વિલેજ તરીકે આપણે જીવીએ છીએ. એટલે કે અમેરિકામાં કોઈ ઘટના બને છે તો તેની અસર અહીંયા ભારત ઉપર પણ થાય છે. પણ ગર્ભ સંસ્કાર જેવો વિષય છે, એ સંસ્કારના વિષયને આપણે સમાજ સુધી તો લઈ ગયા છીએ, લોકો એને જાણે પણ છે અને દિશામાં કામ પણ કરે છે. પણ આ વિષયને વૈશ્વિક બનાવવો હોય, ગ્લોબલ બનાવવો હોય, તો ત્યાં પારસ્પરિક સમજૂતી થવી જરૂરી છે, અથવા આ વિષયને વધારે સારી રીતે સમાજમાં મૂકવું પડશે, એના વૈજ્ઞાનિક તારણો આપવા પડશે. તો એ અંગે આપના પ્રતિભાવ જણાવો સર. આ ખૂબ મહત્ત્વનો વિષય આપે છેડ્યો છે રાકેશભાઈ, કે આ વિચાર ગર્ભ વિજ્ઞાન એ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સમાજનો મૂળભૂત વિચાર છે, અને ભારત સિવાય અને ભારતની પ્રજા સિવાય
બીજી કોઈ પ્રજા કે બીજા કોઈ દેશ એના સારી રીતે આગળ ધપાવી શકે એમ નથી. એટલે ભારતનું નેતૃત્વ જેટલું પ્રબળ બનશે, ભારતીય સંસ્કૃતિ જેટલી શક્તિમાન બનશે, એટલું આ ગર્ભ વિજ્ઞાન લોકો સુધી પહોંચતું જશે. અને માત્ર ભારત દેશના દરેક ઘર સુધી પહોંચે એટલું જ જરૂરી નથી, પરંતુ અમેરિકા હોય, પશ્ચિમી દેશો હોય કે ગલ્ફના દેશો હોય કે આફ્રિકાના દેશો હોય, સમગ્ર સૃષ્ટિની અંદર સમગ્ર માનવ સમાજ ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે આ ગર્ભ વિજ્ઞાનને અનુસરે તે અત્યંત જરૂરી છે, પૃથ્વીના ભવિષ્ય માટે ને માનવ સમાજના ભવિષ્ય માટે. તો પહેલાં એના માટે તો આપણી જે પ્રાચીન કાળમાં પરંપરા એક પરિવાર પ્રથાની હતી જે તૂટતી જાય છે. તો પહેલાં તો પરિવારો સાચવવાના છે. આપણા દેશમાં તો કંઈક અંશે પરિવાર ટક્યા છે, બીજા દેશોમાં ટક્યા નથી. તો પરિવારો જ્યારે સચવાશે અને પરિવારની ભાવના એનો એક મંચ બનશે, તો એ મંચના આધારે ગર્ભ સંસ્કારને આપણે પ્રસ્થાપિત કરી શકીએ. એ સિવાય ગર્ભ સંસ્કારને આપણે પ્રસ્થાપિત કરવાની શક્યતા ઓછી છે. પણ ઈશ્વર કઈ રીતે કામ કરે છે, પ્રભુની શક્તિ કામ કેવી રીતે કરે છે, એ નથી અમે જાણતા કે નથી તમે જાણતા. એ કાર્યશીલ છે. અને હું માનું છું, મને શ્રદ્ધા એટલી છે કે આ કાર્ય ગર્ભ સંસ્કારના પ્રચાર પ્રસારનું સમગ્ર વિશ્વમાં ફેલાશે. ફરીથી ભારતીય સંસ્કૃતિની પરિવાર ભાવના સમગ્ર વિશ્વ અપનાવશે અને ગર્ભ સંસ્કારને અપનાવશે. બહુ સરસ. આપે કહ્યું કે આ વિષય તો સમાજની એક જરૂરિયાત છે, સમયના પ્રવાહો સામે ટકી શકે તે પ્રકારની વિદ્યા છે, અને વિજ્ઞાન સાથે પરસ્પર સમન્વયનો ભાવ કેળવી અને આ વિષય આખા વિશ્વમાં પહોંચે એવો છે. અને એક યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે મને કહેવાનું મન થાય કે યુનિવર્સિટી દ્વારા જે ઓનલાઈન અને ઓફલાઈન ગર્ભ સંસ્કારના વર્ગો સર ચાલે છે અમારે ત્યાં, તો તેમાં ગુજરાતની બહેનો, સગર્ભા બહેનો જોડાય છે, કેટલીક બહેનો ગુજરાત બહારની પણ જોડાય છે, અને અમેરિકામાં જે ભારતીયો રહે છે તે લોકો પણ આ અમારા વર્ગોમાં જોડાય છે. એટલે એની વૈશ્વિકતા તો ધીમે ધીમે, કારણ કે અમેરિકામાં 1 બેન કે 5 બેન જોડાયા છે, એનો મતલબ કે અમેરિકામાં પણ એ વિષય તો પહોંચ્યો જ છે. ભલે આપણી સાથે જોડાય કે ન જોડાય, તેમની સાથે સહકર્મચારી હશે, તેની સાથે વાત થતી હશે કે આ પ્રકારના વર્ગો યુનિવર્સિટી દ્વારા ચાલે છે. એટલે વૈશ્વિક રીતે આપણો વિષય પહોંચી રહ્યો છે અને તેના પરિણામો પણ મળી રહ્યા છે. કેટલીક બહેનોના રેકોર્ડિંગ્સ પણ અમે કરાવતા હોઈએ છીએ. તે બહેનોના અનુભવો છે કે જે કંઈ એમાં કોન્ફ્લિક્ટ હોય છે, જે કંઈ સ્ટ્રગલ હોય છે, ખાસ કરીને માનસિક મેન્ટલ લેવલ ઉપર એ લોકો ક્યાંક ચિંતા અનુભવતા હોય છે, પરંતુ સંગીતના માધ્યમથી અથવા કલાના માધ્યમથી, આર્ટ એન્ડ ક્રાફ્ટના માધ્યમથી યુનિવર્સિટી એવો પ્રયત્ન કરે છે કે તે ચિંતામુક્ત બને અને પોતે ઉત્તમ માતા તરીકે સગર્ભાવસ્થામાં એ બધાથી મુક્ત રહે અને એક ઉત્તમ સંતાનને જન્મ આપી શકે તેવું ચોક્કસ અમે અનુભવતા રહ્યા છે. હજારોની સંખ્યામાં અમારી સાથે બહેનો જોડાઈ છે. પણ આમાંથી એક પ્રશ્ન ઉદ્ભવે છે કે આ વિષય અગત્યનો તો છે જ, સમાજને પરિણામો તો આપતું જ રહ્યું છે, પણ ઘર ઘર સુધી, કારણ કે મીડિયાના માધ્યમથી, ટીવીના માધ્યમથી પહોંચવાની એક મર્યાદા હોય છે. કારણ કે દરેક વ્યક્તિ પોતાના કામમાં, વ્યવસાયમાં, બહેનો હોય તો ઘરના કામોમાં ક્યાંક ને ક્યાંક રચાપચા રહેતા હોય. તે સંજોગોમાં આપણને એ પણ આપણા ધ્યાનમાં આવે વિષય કે ઘર ઘર સુધી ગર્ભ સંસ્કારનો, ગર્ભ વિજ્ઞાનનો વિષય લઈ જવો હોય તો તે દિશામાં આપના સૂચનો શું છે, જણાવો સર. એ માટેનો એકમાત્ર માર્ગ છે કે શાળા સાથે, શિક્ષણ સાથે ગર્ભ સંસ્કાર, ગર્ભ વિજ્ઞાન કે ગર્ભ શિક્ષણનો સમન્વય સાધવો જોઈએ. અત્યારે શિક્ષણને આપણે 0 એટલે કે બાળકનો જન્મ થાય ત્યાંથી શરૂઆત કરીએ છીએ, પણ શાળા પોતે માધ્યમ બને અને શાળા દ્વારા માતા પિતાને ગર્ભ વિજ્ઞાનનું જ્ઞાન મળે તો એક મજબૂત માધ્યમ બની શકે. કારણ કે શાળા સાથે દરેક માતા પિતા જોડાયેલા હોય છે. તો શાળા માધ્યમ બને અને એના દરેક શાળાની અંદર એક ગર્ભ સંસ્કાર કેન્દ્ર કે ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટેના ઉપાયોનું કેન્દ્ર કે કાઉન્સેલિંગ કરનારો વ્યક્તિ જો શાળામાં હોય અને એ દરેક વાલીઓને સમજાવે, કન્વિન્સ કરે અને એમને ગર્ભ સંસ્કાર તરફ વાળે, તો
તો આ કાર્ય બહુ ઝડપથી થઈ શકે એમ છે. અને આ કાર્ય કરવા માટે સરકારે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા તો ખૂબ સુંદર પ્રયત્ન કર્યો છે, પણ એમની નવી શિક્ષણ નીતિ જે બની છે એ શિક્ષણ નીતિમાં પણ આને આધિકારિક રીતે સત્તાવાર રીતે સ્થાન આપી અને એને શાળા સુધી પહોંચાડે તો બહુ ઝડપથી કામ થઈ શકે એમ છે. જી સર, આપે કહ્યું એ પ્રમાણે કે શિક્ષણ એક એવું માધ્યમ છે કે જે માધ્યમથી આપણે સમાજના બાળકો સુધી અને એને સંસ્કારની પ્રક્રિયામાં, એટલે કે શાળામાં અથવા 10મા 12મા ધોરણમાં અભ્યાસ કરતા બાળકો હોય અને એનાથી આગળ જઈએ તો કોલેજના વિદ્યાર્થીઓ પણ આ વિષયને સમજે, અભ્યાસક્રમમાં કોઈને કોઈ રીતે તેને મૂકવામાં આવે તો ચોક્કસ રીતે આપનું સૂચન છે કે નવી શિક્ષા નીતિમાં પણ તો સમાજમાં ચોક્કસ રીતે આપણે આ વિષયને લઈ જઈ શકીએ. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા આ ગર્ભ સંસ્કારનો વિષય અલગ અલગ માધ્યમથી લઈ જવામાં આવે છે. એમાં ખાસ કરીને MOU દ્વારા, એટલે કે જે રજિસ્ટર થયેલી NGOs હોય અથવા ફાઉન્ડેશન હોય, ટ્રસ્ટ હોય, તે અમારી સાથે MOUના માધ્યમથી જોડાઈ શકે છે. અમારી વેબસાઇટનો સંપર્ક કરી અને તેમાં એની કન્ડિશન્સ વગેરે રૂલ્સ રેગ્યુલેશન લખેલા છે. અમારો ફોનથી પણ સંપર્ક કરી શકે છે. અને આ વિષય MOUના માધ્યમથી જોડાયા પછી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં જે રીતે તપોવનના વર્ગો ચાલે છે, ગર્ભ સંસ્કારના વર્ગો ચાલે છે, તે જ પ્રકારે કાઉન્સિલરની મદદથી એની ટ્રેનિંગ વગેરે પણ અમારી યુનિવર્સિટીમાં આયોજિત થાય છે. તો એક એવો પ્રયત્ન છે કે ગુજરાતના સંનિષ્ઠ નાગરિકો, ટ્રસ્ટીઓ પણ અમારી અપીલ છે કે અમારી સાથે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની મુલાકાત કરે અને આ વિષયને સમજે અને પોતાને ત્યાં પણ, પોતાના વિસ્તારમાં પણ આ વિષય લઈ જવા માટે MOUના માધ્યમથી આપણે જોડાઈએ. અને MOU કર્યા પછી જે રીતની રચના ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં કેન્દ્રમાં ચાલે છે તે જ રીતની રચના, તે જ રીતનું કેન્દ્ર પોતાને ત્યાં પણ શરૂ કરી શકે છે. અને સમાજ હિતનું, સમાજની કેળવણીનું અને સગર્ભા માતાઓ દ્વારા ઉત્તમ સંતાનો સમાજને મળે તે દિશામાં આપણે પ્રયત્નશીલ છીએ. તો આવો આપણે એક ઉત્તમ સમાજ માટે આ ગર્ભ સંસ્કારના વિષયને સમજીએ અને તેનો પ્રચાર પ્રસાર કરીએ. સર, આ તબક્કે આ ગર્ભ સંસ્કાર અને ઉત્ક્રાંતિના વિશેષ એપિસોડમાં આપે એમને ખૂબ સુંદર વાતો કરી. ગર્ભ સંસ્કારની પ્રાચીનતાથી શરૂ કરી, તેને સમાજમાં કેવી રીતે લઈ જવું, અને ખાસ કરીને ફરીથી ઉલ્લેખ કરવાનું મન થાય કે આપે ગર્ભ સંહિતા જેવા એક વિષયને પુસ્તક આકાર આપ્યો અને 4 ભાગ સમાજને આપ્યા. એ ખૂબ મહત્ત્વનું કામ છે, કારણ કે કોઈ પણ કામનો પ્રારંભ કરવો એ ખૂબ અગત્યનું છે. ત્યાર પછી તેનો વિસ્તાર કરવો, વિસ્તરણ કરવું એ પણ અગત્યનું છે. છતાં પણ એમ થાય કે જોશી સાહેબ, આપે સમાજને એક મૂલ્યવાન સાહિત્ય આપ્યું અને જે વિષય છે એ મૂળમાં છે, પાયામાં છે, બીજમાં સંસ્કાર આપવો એ અગત્યનો છે. પછી વૃક્ષ તૈયાર થાય છે, પછી એને આપણે પાંદડા ઉપર પાણી રેડીશું તો એનો વિકાસ થતો નથી. તો આપે એ રીતે ઉત્તમ સમાજ રચનાનું કાર્ય અને દુર્લભમ ભારતે જન્મ છે તે એક આખી માનસિકતા છે તે આ વિષય સાથે જોડાયેલી છે કે ઉત્તમ સંતાનો હશે તો આપણે ઉત્તમ દેશ તરફ, એટલે કે એક સૂત્ર આપણે જાણીએ છીએ, તેજસ્વી બાળક, તેજસ્વી ભારત બનાવવું હોય તો ગર્ભ સંસ્કારના વિષયને સમજવો જોઈએ. અને આપ જેવા નિષ્ણાત અમારી સાથે જોડાયા તો આ તબક્કે આપનો આભાર માનું છું. ધન્યવાદ. આભાર. અને હું એક વાત કહેવા માગીશ કે ચિલ્ડ્રન યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર કે મેં તો એક વિચાર આપ્યો છે પણ એને સમાજ સુધી પહોંચાડવાનું કાર્ય જે છે તે આ યુનિવર્સિટી દ્વારા થાય છે અને એ કાર્ય ખૂબ જ મહત્ત્વનું છે. એટલે હું એમનો પણ આભાર માનું છું ને હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું એમને. જી, નમસ્તે.